Painted, painless learning. ચેક 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 અવાજ આવે છે ડિયર સ્ટુડન્ટ્સ? કોમેન્ટમાં આન્સર આપી દો મને. હવે તમારા હાથમાં એક્ઝામને તમે આજે ગણો તો 20 તારીખ થઈ, 20 ઓગસ્ટ, અને તમારો 3 ઓક્ટોબરમાં બધી સ્કૂલની અંદર એક્ઝામ હશે. સ્ટેટિસ્ટિક એક એવો સબ્જેક્ટ છે કે જે સબ્જેક્ટની અંદર ખાલી તમે એક્સરસાઇઝ કરીને જાશો તો 100માંથી 40 માર્ક્સે ભેગા નહીં થાય. કેટલા ભેગા નહીં થાય? કારણ કે ઘણી બધી મેથડ એવી એક્ઝામ્પલમાં છે કે જે બોર્ડમાં પૂછાય છે પણ એક્સરસાઇઝમાં નથી આપી, સ્વાધ્યાયમાં દાખલા નથી આપ્યા, ઉદાહરણમાં છે. એટલે આમ જુઓ તો આપણો પહેલો ભાગ પૂરો થઈ ગયો, સ્વાધ્યાય પૂરા કર્યા એટલે. પણ આમ પહેલો ભાગ પૂરો થઈ 70% જ પૂરો થયો. 30% એવા સમ છે કે જે એક્ઝામ્પલમાં છે, ઉદાહરણમાં છે, એક્ઝામમાં પૂછાય છે પણ એક્સરસાઇઝમાં નથી. તો હર બુધવારે મારો પહેલો લેક્ચર આ રીતના ભેગો હશે સ્ટેટિસ્ટિકનો, એવરી વેનસડે, દર બુધવારે. એટલે સ્ટેટના જે આપણે 2 કલાક ખાલી કરતા હતા સન્ડે, એના બદલે એક લેક્ચર જે છે બુધવારે આપણે એક્સ્ટ્રા કરીએ કે જેથી આપણને થોડોક એડિશનલ ટાઈમ મળે અને તમને લોકોને હું વધારે સરસ રીતે કરાવી શકું. હવે આજે હું સ્ટોપવોચ શરૂ કરી નાખું એટલે 5 મિનિટથી વધારે ન થાય. એના માટે તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જે લોકો એક્સટર્નલ કરે છે, ઘણા બધા એવા છે કે જે રેગ્યુલર કરે છે પણ હાલત એની એક્સટર્નલ જેવી જ છે. તો મેં ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા જોયા છે કે જે લોકો ઘણું બધું આવડતું હોય એને અકાઉન્ટની અંદર, સ્ટેટની અંદર, અને સમ પૂરા ન કરી શકે. એ 100માંથી 80 માર્ક્સ કે 90 માર્ક્સનું જ પેપર લખીને આવે, 10 માર્ક્સ કે 20 માર્ક્સનું છોડીને આવે. રીઝન બિહાઇન્ડ ડેટ આવડતું હોય પણ સમય ઉપર પેપર પૂરો. તમારા લોકોને સૌથી પહેલું કામ એ કરવાનું છે કે ટાઈમ ઉપર તમે સમ પૂરો કરો, એના માટે પ્રેક્ટિસ કરવાની છે. એક બેન એવા છે 12th સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમમાં કે બહુ સરસ સ્પીડમાં સમ કરે છે અને હું સમજું છું ક્યાં લગી એને વાંધો નહીં આવે. પણ એ બેન સિવાય બીજા બધાને જ્યારે હું જોઉં છું, કલાકનો પેપર હોય તો સવારવાળી બહેનો આવે, વાતું કરે, ચર્ચા કરે, અને કલાકનો પેપર એ સવા કલાક 1.5 કલાકમાં પૂરો કરે ને એમાંથી એ 30-40% એવું હોય કે જે બાજુમાંથી પૂછીને લખ્યું હોય. અગર તમે બાજુમાંથી પૂછીને લખો છો બેન તો કંઈ ટેસ્ટનો મતલબ શું છે? ઘણા બધા વિદ્યાર્થી એવા છે તમારામાં જે બેઠા છે ને કે ભાઈ ટેસ્ટની તૈયારી કર્યા વગર ટેસ્ટ આપે, ટેસ્ટની તૈયારી જ ન કરે, આવીને પૂછે કયો ટેસ્ટ છે તો કે ગુજરાતીની છે, હાલો લાવો પેપર. હા છે, તમને તો ખબર જ છે કોણ છે, મારે ક્યાં નામ દેવાની જરૂર છે. ક્યાં નીચે પાર્કિંગમાં પૂછે આજે કઈ ટેસ્ટ છે તો કે ઇંગ્લિશ, હાલો દઈ દઈએ, વાંધો નહીં. તો વાંધો કાંઈ નથી, ટેસ્ટ તમે નહીં દો, તૈયારી નહીં કરો, મને કાંઈ વાંધો નથી, મને તો પૂરી ફીસ મળી જશે. ટેસ્ટ આપો તોય હું પૂરી ફી લઈશ, અને જેની ફી બાકી હશે એને હું 2-3 વખત કહે, અને હું તો એ મામલામાં બહુ કડક માણસ છું, હું તો દાદરો ઉતાર દઉં ફી બાકી હોય તો. આપણે કાંઈ શરમ ન રાખીએ, તમે બધા મને ઓળખો જ છો, એમાં કંઈ નવું છે નહીં. એટલે જેને બાકી છે એ લેતા આવજો જરાક, કાલ પછી હું બેઠવા નહીં દઉં, બરાબર? એટલે હું તો મારી ફી લઈ લઈશ, એમાં કાંઈ એટલે કાંઈ બાકી નહીં રહે, હું મારો ટાઈમે આપી દઈશ. તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું નહીં તમારા હાથમાં છે. ડૉક્ટર આગળ ગયા, તમે તમારી તકલીફ કહો, ડૉક્ટર દવા આપશે, તમે પીશો તો ફાયદો થશે, દવા પીશો જ નહીં તો ફાયદો નહીં થાય. એટલે પ્લીઝ મહેનત કરો. 1 મહિનાની વાર છે, જેમ 3 મહિના વ્યા ગયા. મે મહિનાથી આપણે 12મું ધોરણ શરૂ કર્યું હતું, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ રનિંગ છે. 4.5 મહિના પસાર થઈ ગયા, નહીં 3.5 મહિના પસાર થઈ ગયા. બોર્ડને કેટલી વાર છે? આ ઓગસ્ટ મહિનો કાઢી નાખો, પછી હું આવે ઓગસ્ટ પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. 4 મહિનામાં તમારે લોકોને, આમ તો નવેમ્બરમાં સિલેબસ પૂરો થવો જોઈએ, ડિસેમ્બરમાં તમારે આખું રિવિઝન કરવાનું, જાન્યુઆરીમાં તમારા સ્કૂલમાં પ્રિલિયમ એક્ઝામ શરૂ થઈ જશે, અને ફેબ્રુઆરીમાં તમારે બોર્ડની એક્ઝામ હશે. એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર 3 મહિના છે. એ 3 મહિનામાંથી દિવાળીના 8 દિવસનું વેકેશન અહીંયા હશે, આપણે ઓફલાઈન ઓનલાઈન બધી જગ્યાએ, તો 8 દિવસ તમે એ કાઢી નાખો. એટલે 3 મહિનામાં 8 દિવસ તમે માઇનસ કરી નાખો, એટલો સમય છે તમારી પાસે. બસ. તમારામાંથી મોટાભાગના લોકો એવા છે કે અગર હું ઇકોનોમિક્સ ઉપાડીને કહું કે BA ઉપાડીને કહું કે સ્ટેટ ઉપાડીને કહું, તમને આવડે હું પૂછું તો આમાંથી 5 જણાને માઇનસ કરતા બાકી 45 જણા બીજા એમ છે એ માથા ખંજવાળે.
એને ખબર જ ન હોય કે શું હાલે છે. એટલે મહેનત કરજો. છેલ્લી એક વાત, 30 સેકન્ડ મારી આગળ છે કારણ કે આપણે ટાઈમર મૂકેલું છે. હંમેશા સમય ગયા પછી પછતાવા કરતા સમય ઉપર મહેનત કરી લેવી સારી. હજી એકવાર રિપીટ કરું છું, સમય ગયા પછી પછતાવા કરતા સમય હોય ત્યારે મહેનત કરી લેવી સારી. 12માં 2 સબ્જેક્ટમાં દાંડિયા ઉડી જાય અથવા ધાર્યા એના કરતાં ઓછું રિઝલ્ટ આવે અને પછી અફસોસ થાય એના કરતાં જ્યારે વર્ષ શરૂ છે ને ત્યારે લડી લો, એટલે રિઝલ્ટ આવે ને ત્યારે ખુશી જ થશે. આજથી 5 વર્ષ પછી તમે ફ્લેશબેક જોશો કે જ્યારે હું 12માં હતો કે 12માં હતી ત્યારે મેં મહેનત ન કરી, એ પછતાવો જે થશે ને એ લાઈફ ટાઈમ યાદ રહેશે. લાઈફ ટાઈમ. એ તમને અત્યારે નહીં સમજાય, એ 5 વર્ષ પછી જ સમજાય, કારણ કે મેં જોયા છે એવા લોકોને. અને તમારે જોવું હોય તો તમારે ખાલી એક જ એક્ઝામ્પલ જોવાનું. તમારા ઘરે જઈને તમારા બાપા તમને કહેતા હોય એક વખત યાદ કરી લેવાનું, અથવા બાપાને ઓછા માર્ક્સ આવ્યા હોય દેખાડો એટલે બાપા એમ કહે અમે ભણ્યા નથી. તમે હું કહે તમે તમારા પપ્પા ગમે એમ કહીને ફી ભરશે, એના માટે એ પોતે 2 જોડી કપડાં નહીં ખરીદે, એના સપના મારીને એના ડ્રીમ કુરબાન કરીને તમારી ફી સ્કૂલની, ટ્યુશનની, ચોપડાની તમારી પાછળ ખર્ચો કરશે. એ એટલા માટે કરે કે ભાઈ મારો દીકરો કે મારી દીકરી આગળ વધે. જેમ તમારા ડ્રીમ છે મારે આ વસ્તુ લેવી, આ વસ્તુ લેવી, આ વસ્તુ લેવી, અહીંયા જવું, અહીંયા જવું, અહીંયા જવું, એમ આપણા બાપાના ડ્રીમ હોય, પણ આપણા બાપા એના ડ્રીમ આપણા માટે કુરબાન કરે. તો હવે કોઈ માણસ પોતાની જિંદગી આપણા માટે જીવતો હોય તો આપણે એ માણસના મોઢા ઉપર સ્માઇલ આવે અને આપણું ફ્યુચર સારું થાય, એટલા માટે આપણે ભણી તો શકીએ. અને ભણવાનું મન ન થાય તો બાપાને તાવ આવ્યો હોય અને એ દિવસે જ્યારે એ કામ કરવા ગયો ને એ દિવસ યાદ કરી લેવાનું, ભણવાનું મન થઈ જશે. એટલે આપણા પેરેન્ટ્સ આપણા માટે કુરબાની આપતા હોય છે. અને જેના પપ્પા ન હોય એના માટે તો મોટી રિસ્પોન્સિબિલિટી છે, કારણ કે માં બધું વકાડે છે. આમાં ઘણા બધા વિદ્યાર્થી છે કે જેના બાપા નથી. ડન? ચલો આગળ વ્યા જઈએ. હવે ઉદાહરણ 10 થી ઉદાહરણ નંબર 34 લગી કે 24 લગી કંઈક જોયું હતું આપણે. ક્યાં લગી જોયું હતું? 29 સુધી. હે ને? તો આ બધા સમ આપણે કરવાના છે. આઈએમપી છે. આ સમ આપણને એક્ઝામમાં પૂછાય. સેક્શન સી ની અંદર 3 માર્ક્સના 2 સમ હશે. રોકડા છે, કાંઈ અઘરા નથી, 2 મિનિટની અંદર સમ સોલ્વ થઈ જાય. ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ, કિંમત શોધવાની છે. કોની કિંમત શોધવાની છે? આપણને લિમિટ આપી છે. લિમિટ x રેઝ ટુ 0 x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 એના છેદમાં x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3. બેઝિકલી આના અવયવ પાડવાના હોય. જેમ 10મા ધોરણમાં તમે શીખ્યા કે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરો અને 2 સંખ્યા એવી ગોતો કે એનો ગુણાકાર દાખલા તરીકે 6 થાય પણ સરવાળો 5 થાય. પણ એમ કરવા બેઠો તો તમારા માથાના વાળ ખરી જાય, સમય જાય અને લોચા પડે. તો ઇઝી ટેકનિક શું છે અવયવ પાડવાની? ચલાવો મંગલ, હકુબા, જાદુગર, બધાને જ્યાં અહીંયા શું છે ભાઈ? તો કે અહીંયા આપણને x ની લિમિટ કેટલી આપી છે? ક્વેશ્ચનમાં 0 જ આપી છે. જુઓ તો એકવાર ચેક કરો તો 0 જ છે. તો અવયવ પાડવા પડશે. 1 2 કંઈક હોત તો આપણે કંઈક કરત. હાલો કંઈ નહીં, આપણે આમાં અવયવ પાડી લઈએ. ચલો પહેલા અવયવ પાડું છું. x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 થોડું યાદ કરી લઈએ. ઇઝ ઇક્વલ ટુ 0. આપણે કંઈક કરતા યાદ છે? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર, ફર્સ્ટ ડિજિટ અને લાસ્ટ ડિજિટનો મલ્ટિપ્લિકેશન. x સ્ક્વેરની આગળ કાંઈ નથી એટલે કેટલા છે? 1. છેલ્લો ડિજિટ કયો છે? તો 1 ગુણ્યા 6. હા હા, અવયવ નથી પાડવાના, સમજાણું. હા વાંધો નહીં, પણ હવે અવયવ પાડતા શીખવાડ દઉં. હાલો અહીંયા ધ્યાન રાખો. પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર 1 ગુણ્યા 6 કરો તો 6 એકા 6. અવયવ કેમ પાડવાનું છે એ સમજી લો. એટલે ક્યારેક તમને કોઈ કેમ કહે ને કે અવયવ કેમ પડે તો શીખવાડવાનું. હવે 2 સંખ્યા આવી કે એનો ગુણાકાર 6 થાય પણ સરવાળો એનો થાય 5. તો વિચારવાનું 6 કોના કોના ઘડિયામાં આવે, કોના કોના ટેબલમાં આવે? 3 દુ થાય કે ન થાય? 3 દુ હાલો 3 ને 2 તો 2 સંખ્યા મળી ગઈ. 3 વત્તા 2 ઇઝ ઇક્વલ ટુ 5. તો ભાઈ 2 સંખ્યા આવી ગુણાકાર 6 પણ એનો સરવાળો કેટલો થાય? 5. ઓકે, તો હવે શું કરશું ભાઈ? આ બધું તમે 10મા ધોરણમાં શીખી ગયા. 1x નો સ્ક્વેર પ્લસ અહીંયા મૂકવાના 3x, પછી મૂકવાના પ્લસ 2x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ
આમાં કોમન શું નીકળે x, એટલે અહીંયા આવશે x બ્રેકેટમાં x પ્લસ 3 સ્પીડમાં એટલા માટે જાઉં છું કારણ કે આ મેથડ કરવા નથી પણ સમજાવું છું. આ પેલું કાઉન્સ મળ્યું એમને મૂકવાનું છે x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. આ 2x માંથી x અંદર ગળી ગયો, શું બચ્યું 2. ઇક્વલ બ્રેકેટ છે, સરખા બ્રેકેટ છે ને એક વખત મૂકવાના એટલે x પ્લસ 3 અને આનું એક બ્રેકેટ બનાવો એટલે x પ્લસ 2. આવી રીતના બધા સમમાં અવયવ પાડવાના છે. મોતિયા મરી જાય ને એને વાર લાગે ને, આવડે ને આવડે, ન આવડે ને ભીવો પડે, બરાબર. તો આપણે બીજી શોર્ટકટ ટેકનિક કરશું પણ ખાલી દેખાડું છું. પણ આ સમમાં આપણે અવયવ નથી પાડવાના. કેમ? આપણે લિમિટ કેટલી આપી છે? તો x ની જગ્યાએ ડાયરેક્ટ 0 જ મૂકવાનું છે. હાલો, x નો સ્ક્વેર એટલે 0 નો સ્ક્વેર પ્લસ 5 એમનમ x ની જગ્યાએ નો બોલેની માના હમ પ્લસ 6 એના છેદમાં x નો સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર 0 નો સ્ક્વેર પ્લસ 2 એમનમ x ની જગ્યાએ કેટલા પ્લસ 3. હું અભણ માણા છું, મને બહુ આવડે નહીં. 0 નો સ્ક્વેર 5 ગુણ્યા 0 પ્લસ એના છેદમાં 0 નો સ્ક્વેર 2 ગુણ્યા 0 પ્લસ તો 0 પ્લસ 0 પ્લસ 6 શું આન્સર આવે 0 પ્લસ 3 પ્લસ 3 એટલે 0 પ્લસ 0 પ્લસ 3 શું આન્સર આવે 3 2 સમ થઈ ગયો પૂરો. લ્યો ભાઈ 3 માર્ક આવી ગયા. લિમિટ કેટલી મૂકવાની x ની જગ્યાએ 0. સાહેબ અવયવ કેમ ન પાડ્યા? જો x રેસ ટુ 1 આપ્યું હોત, 2 આપ્યું હોત, 3 આપ્યું હોત તો અવયવ પાડત. 0 આપ્યું હોય તો ડાયરેક્ટ કિંમત મૂકી દેવાની. એના પછીનું ઉદાહરણ, હવે કિંમત આપેલી છે પણ આમાં મજા આવશે. જાગોસ બધા હાકે ના? અહીંયા લિમિટ કેટલી આપી છે x રેસ ટુ 2. ઉદાહરણ નંબર 11 છે. શું છે 2x પ્લસ 3 એના છેદમાં x પ્લસ 1. આમાં કઈ કોમન નીકળે 2x પ્લસ 3 માં? કાંઈ ન નીકળે. આના અવયવ બવયવ પડે તો જગતની માલિપા x ની જગ્યાએ કેટલા મૂકી દેવાના 2. હાલો બાપા લ્યો 2 એમનો x ની જગ્યાએ હે હું કીધું 2 નો બોલે ને એના હમ વત્તા 3 એમનો હાલો x ની જગ્યાએ 2 પ્લસ 2 દુ 4 પ્લસ 3 કરી નાખું ડાયરેક્ટ સરવાળો સમજાઈ જશે. હાલો 2 દુ 4 ને 3 2 ને 1 વાર્તા પૂરી સંપૂર્ણ છે ને ઈજી પીપુડી વાળા ભાઈ હે ને. હાલો એના પછીનો સમ ચલો આ કેમ અહીંયા x રેસ ટુ 2 આપ્યું છે ઠીક. અહીંયા પ્લસ ની બદલે માઇનસ આપ્યું છે. ઓકે ભાઈ અહીંયા ભાઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે ભાઈ, કાંઈ વાંધો નહીં ઘટે તો. હાલો ભાઈ 2 માંથી 1 જાય તો કેટલા વધે તો ઉભા રહ્યો 7 ના છેદમાં 1 એટલે જવાબ કેટલો આવી ગયો ભાઈ 7. વાર્તા થઈ ગઈ પૂરી. ઓકે ભાઈ પ્રિન્ટિંગ મિસ્ટેક હતી એમાં કંઈ મૂંઝાવાનું નહીં. હવે જોઈએ હવે કંઈ પ્રિન્ટિંગ બ્રિન્ટિંગ કાંઈ નથી ને બાપા, તો ખોટા મોતિયા ન મરી જાય બીજું કાંઈ નહીં. હાલો શું આપ્યો ક્વેશ્ચન ન બોલે એની માના શું છે લિમિટ x રેસ ટુ x નો સ્ક્વેર -3 અપોન x સ્ક્વેર -5x પ્લસ. હવે હમણાં આવ્યો પાડ્યા હતા એમ પાડવા કે શોર્ટકટ કરવું છે? એ તો શોર્ટકટ જ કરે ને કે અમુક થોડું કેમ મતું કરીએ કે હે પાડ તાળી. અરે આમ ન થાય પાડ લે, અરે આમ ન થાય જોયું તોય ન પાડી ગયો. હાલો ભાઈ તો હવે શું કરવાનું બકુડાવ અવયવ કેમ પડે જાદુ કરવાનું. શું કરવાનું પાદુ નહીં જાદુ, અહીંયા ધ્યાન રાખ. હાલો તો લિમિટ શું છે ભાઈ x રેસ ટુ 3 કેવા હે શું કીધું અહીંયા કરી નાખવાનું x -3 ટન ઉપર એ મેલ દેવાના નીચે મેલ દેવાના. હે હા આ પ્લસ હોય ને તો હું મૂકવાનું, માઇનસ હોય તો હું મૂકવાનું, કોઈને કહેવાનું ડન છે સમજાઈ ગયું. તો હવે બીજું કાઉન્સ તામનામ મળી જાય. જો જરાક આ પેલા x સ્ક્વેર છે હા કે ના? અહીંયા એમાંથી x આવી ગયો તો x સ્ક્વેર માંથી x આવી ગયો કોણ વધ્યું હા કે ના? નો બોલે ની માના હમ 3 ના ઘડિયામાં. હવે આ જોવાનું તગડો ઉભા રહ્યો અહીંયા નથી કરવા જેવું ટપકું અને આ તગડો 3 ના ઘડિયામાં 3 ક્યારે આવે 3 એકા. અહીંયા કઈ નિશાની છે અહીંયા કઈ છે માઇનસ માઇનસ થઈ ગયો અવયવ પડી ગયા લ્યો બકુડા x + 1 હે ને. હવે અહીંયા નીચે એમ જ કરવાનું. અહીંયા x સ્ક્વેર છે એમાંથી x આવી ગયો કોણ વહી ગયું x. 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે 3 2 અહીંયા કઈ સાઈન અહીંયા પ્લસ માઇનસ લ્યો થઈ ગયો ટન ટણ તડત તડત.
હે ને? x માઇનસ 3 x માઇનસ 3 સાહેબ નો સમજાણું, હજી એકવાર સમજાઈ દો ને. અમારે જૈનબ બેન કે એટલે સમજાવવું પડે. હાલો સાહેબ હું તો કાંઈ બોલી જ નથી પણ તારી આંખું બોલે બેન. હાલો અહીંયા ધ્યાન ફરીથી. અહીંયા હું છે ભાઈ x⁻3 તો કેવું પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કાઉન્ટ્સ મૂકવાનું x અને x માઇનસ આ પેલું પદ અને છેલ્લું પદ જોવાનું. કયું જોવાનું? ફર્સ્ટ ટર્મ અને લાસ્ટ ટર્મ. સેકન્ડ ટર્મ નહીં, લાસ્ટ ટર્મ. બેનું હરખી જ હોય. હાલો x² માંથી x આવી ગયો, કોણ વધ્યું? ઓકે, માઇનસ માઇનસ 3 ના ઘડિયામાં 3 ક્યારે આવે? ઝૂમ, સમજાઈશ ને? હાલો x² માંથી x આવ્યો, કોણ વધ્યું? હાલો પ્લસ માઇનસ 3 ના ઘડિયામાં 6 સરખે સરખું. હવે x ની જગ્યાએ 3 મેલો વાર્તા થઈ ગઈ પૂરી. 3 માર્ક આવી ગયા. હાલો અહીંયા x ની જગ્યાએ 3 3 પ્લસ 1 3 માઇનસ 2 તો 3 પ્લસ 1 કરો બાપલિયાવ. 3 માંથી 2 કાઢો. શું જવાબ આવે બકુડા? આવી ગયો, ચેક કરી લ્યો. હા કે ના સાહેબ? આ શોર્ટકટ હાલે હાલે પાકું. તમારા હમ ખોટું ન બોલું તો બરાબર સાહેબ. એવું થોડું હોય 100 માંથી 100 આવ્યા છે, ચિંતા ન કરો. હવે જરાક જુઓ એક વસ્તુ બીજી હું તમને કહું. થોડાક આગળના એક્ઝામ્પલ છે. બધે હલાવે, ન હલાવે તો એને પકડીને હલાવવાના. શું કરવાનું? સાહેબને હલાવી નાખવાના. કેમ નો? હાલો આગળ. તમને ખબર યાદ રાખવાની દવા છે? તમે યુટ્યુબમાં શોર્ટ જોયો યાદ રાખવાની દવા વાળો? હાલો કાંઈ નહીં, આજે હું તને પ્રેક્ટિકલ કરીને દેખાડું. એકાદો ભાઈ બોલે નહીં એટલી વાત, જે નહીં બોલે ને એનું આયુ બનશે. એટલે બોલજો હે ને, પછી કહેતા નહીં. આ તો કહેતા. હાલો લિમિટ શું છે ભાઈ? લિમિટ x⁻². ક્વેશ્ચન શું છે? 2 માઇનસ x સોરી પ્લસ 1 માઇનસ અપોન x² માઇનસ બધાય બોલે કે લેવાય લાવું ખોટું. એટલે આ નિયમ ખાલી ભાઈઓને લાગુ નથી પડતો, બેનો માટે માનસી બેને બોલાય જી હલાવશે તમ તારે. હાલો હવે અહીંયા જરાક જોવો. આ બેનોને આપણે ન હડાય બાપ. હાલો x⁻². આ 1 કેવા? તો ઉપર નીચે કેવું કાઉન્સ મૂકવાનું? શું મૂકવાનું? x માઇનસ 1 અને માઇનસ 1. આવડે કે ન આવડે? આવડે જ નથી. હવે અહીંયા એક 2x² છે, એમાંથી x કાકા આવ્યા, કોણ વધ્યું? શું વધે? તો લે સાહેબ આ 2x² માંથી x આવી ગયો તો આ બગડો ને આ બગડો વધ્યો એટલે 2 દુ 4 નહીં લખવાના. લે એટલે આવું નથી કરવાનું. આ સમજાણું ને? 2x² નો મતલબ એવો થાય કે 2 ગુણ્યા x ગુણ્યા x. હો બાપલિયાઓ, એમાં x આવી ગયો એટલે 2x વધ્યા. સમજાણું ને? નકર અમુક માર જેવી બુદ્ધિ વાળે ધારવાળા ભાઈ હે ને કે 2x² માંથી સાહેબ x આવી ગયો. અરે વૈધો આ 2 ના 2 2 દુ 4 કે 4 મૂકો કે. એટલે એમ કરવાનું નહીં. હા હાલો આગળ. અહીંયા માઇનસ, અહીંયા માઇનસ માઇનસ માઇનસ. હાલો પ્લસ 1 ના ઘડિયામાં 3 ક્યારે આવે? નો આવે. કોણ કે 1 તેરી 3 હવે ભગતભાઈ. હાલો 1 તેરી. અહીંયા x² છે, એમાં x આવી ગયો, કોણ વધ્યું? માઇનસ માઇનસ 1 ના ઘડિયામાં 1 ક્યારે આવે? 1 એકુ હરખે હરખું. હાલો વધ્યું હું તો કે 2x + 3 અને x પ્લસ x ની જગ્યાએ 1 ઠપકારી દો, સમ પૂરો થઈ ગયો. અહીંયા 2 x ની જગ્યાએ 1 પ્લસ 3 એના છેદમાં x પ્લસ 1 એટલે શું આવશે? 1 પ્લસ 2 કા 2 ને 3 1 વત્તા 1 વાર્તા થઈ ગઈ. ડન છે પૂરી? તું કેમ ને બોલતી બેંદુવાળા ભાઈ? બોલો બોલો, જીપ છે ને મોઢામાં વડું બળવું નથી ને? તો ભલે ભાઈ
હાલો આગળ વ્યા જાય. એના પછીનો સમ બધાને આવડવું જોઈએ. ન આવડે એને ચડાવી દેશું રોડે. હા બોલ. ના એવું કંઈ નહીં, ડાયરેક્ટ આ સ્ટેપ જ મેળવાનું એટલે થઈ જશે, કંઈ ચિંતા નહીં કરવાની. ઓકે હાલો. જો તને સ્પેસિફાઈ કરવું હોય ને તો તને પછી ફેક્ટર પાડવા પડશે. હાલો શું છે? લિમિટ x રેસ ટુ માઇનસ. હા કે ના? બોલો શું આપ્યું છે ભાઈ? 2x² અપોન શું છે? 3x² પ્લસ. હા કે ના? લિમિટ કેટલી? x રેસ ટુ ઉપર નીચે કયો કૌંસ મૂકશું? x ખાલી પ્લસ નો બોલો મારા બાપ. x પ્લસ જનીશભાઈ મધામાં સમજાણો? હું સમજાણું કેતા હું કાઉન્સ મૂકવાનું? x પ્લસ 3. આ તો ઉપર હાલે આગળ પાછું કરાવજો ભાઈ. હાલો લિમિટ x રેસ ટુ -3 છે એટલે x પ્લસ 3 ઉપર એ મેળવાના, નીચે એ મેળવાના. હાલો ડન છે. હાલો આગળ 2x² માંથી x આવી ગયો એટલે વધ્યું કોણ? આ બે ને આ બે એટલે 2 2 4. બરાબર ને? આમ નો આવે. ઠીક, હું અભણ માણસ છું હો ભાઈ. 2x² માંથી x આવી ગયો એટલે કોણ વધે? હાલો ભાઈ પ્લસ પ્લસ માઇનસ નો થયો. જો જોયું માઇનસ વાળો ઢાળ વાળા ભાઈ ધ્યાન રાખો ની. બે સરખી સાઈન હોય તોય પ્લસ, જો બે પ્લસ હોય તોય પ્લસ, બે માઇનસ હોય તોય પ્લસ. બે અલગ અલગ સાઈન હોય તો માઇનસ. પ્લસ માઇનસ હોય કે માઇનસ પ્લસ હોય. આ બધા યાદ રાખજો. ઘણા બધા કન્ફ્યુઝ થઈ જાય. આપણને યાદ હોય માઇનસ માઇનસ પ્લસ તો કે પ્લસ પ્લસ તો કે માઇનસ. એવું નહીં. બે હરકી સાઈન હોય એટલે એ પ્લસ જ થાય અને બે અલગ અલગ સાઈન હોય એટલે માઇનસ. હાલો પ્લસ પ્લસ શું થાય? માઇનસ. શું થાય? ઠીક પ્લસ. હા હું અભણ માણા ભાઈ. હાલો 3 ના ઘડિયામાં 3. 3 1 3 3 1 ઓકે. જગતની માલિપા 3x² માંથી x નીકળી ગયો. કોણ બચે? હે 3x. ઓકે પ્લસ માઇનસ 3 ના ઘડિયામાં 3 3 1 આને શું કરવાનું? ધૂમ ધૂમ. શું કરવાનું? હા બસ બોલો બધા શું કરવાનું? હા પૂત પૂત નથી કરવાનું. દાંતું કાઢે સલાહ કે પૂત પૂત એટલે પણ અમારે પણ. હાલો મિત્યો હાલો આગળ. લિમિટ શું છે ભાઈ? x રેસ ટુ -3. અહીંયા શું વધ્યું ભાઈ? 2x પ્લસ 1 3x માઇનસ. તો જગતની માલિપા 2 એમનો. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 3 મૂકવાના. પ્લસ કેમ -3? એટલે અહીંયા આપ્યું એટલે હા ભાઈ સારું થયું બોલ્યા. હું તો અભણ માણસ છું, ગરીબ માણસ, બહુ આવડે નહીં. આ 3 એમના -3 માઇનસ. ઓકે જરાક જોજો મારા ભાઈ લાવ. 2 3 2 તેરી 6 પણ કેવા? પ્લસ 3 તેરી કેવા? માઇનસ 1. હાલો પ્લસ માઇનસ 6 માંથી 1 જાય. પ્લસ 5 કે -5? કેમ -5? મોટી સંખ્યા નિશાની બિગર ડિજિટ સાઇન હે ને. ઇંગ્લિશ મીડિયમ વાળાને ગુજરાતી આવડી જાય 100% ગેરંટી. હાલો માઇનસ માઇનસ 9 ને 1 10 હે ને. પણ કેવા? પ્લસ કે માઇનસ? હાલો માઇનસ માઇનસ કટ કરીએ. 5 1 5 2 જવાબ કેટલો આવે? 1 ના છેદમાં. આવડી ગયું ને ગુજરાતી તો પછી. હાલો એના પછી કેટલા વાગ્યા કેતા રહેજો. હવા 7 લગી ઢહડવાનું છે. 7 ને 3. હાલો હજી 3 સમ આપણે કરશું. પીપુડી વાળાનો પેલો તન મનિયો આવ્યો સમ મસ્ત મજાનો. જો ટન ટણ ટડટ 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 ટડટ. લિમિટ x રેસ ટુ -1/2. જગતની માલિપા ખાલી 2 હતું, 3 હતું, 1 હતું તો પ્લસ હોય તો માઇનસ ઠપકા દેતા, માઇનસ હોય તો પ્લસ ઠપકા દેતા. હવે 1 ના છેદમાં 2 છે ધ્રુવી. શું કરશું? તો હવે જો જરાક ક્વેશ્ચન શું છે? 2x² - x - 1. મૂંઝાવન નહીં બકા. ઘટે તો બાકી સમમાં કાંઈ ન ઘટે. હમ હે ફિર ક્યાં ગમ હે. હાલો હવે અહીંયા જુઓ શું કરવાનું એમ. ચલો મંગલ હકુબા જાદુગર શું કરવાનું? પાદુગર નહીં.
તું હેલા ભાઈ જાદુગર બોલું ને બીજું કે હાલો જરાક જો આપણે જેમ કરતા હતા એમ કરવાનું, પણ એક ખાલી સ્ટેપ વધે એમાં કઈ ચિંતા કરાય. તમને યાદ છે બચ્ચાઓ કે આ તો યાદ જ ને બચ્ચાઓ નથી સાહેબ, મોટા ઢગા જેવા ત્યાં લગ્ન કરાવી દો. હાલો તો હવે અહીંયા x⁻⁻1 છે તો આપણે શું મૂકતા હતા? x + 1/2. માઇનસ હોય તો પ્લસ મૂકવાનું ને, પણ એક ચેન્જ કરવાનું. આ રફ વર્ક છે. શું છે એ તમારે સાઈડમાં કરવાનું, અહીંયા દેખાડવાનું નથી, એટલે મેં આમ લાઈન દોરી છે. હવે આ છેદ છે ને, છેદ અપોન એમાંથી બગડો કાઢવો છે. શું કરવાનું? બગડો. તો અહીંયા હું કાયમ કરું = 0 મૂકું છું. = શું મૂકું છું? કેમ 0 મૂકીએ? તમારી હિંમત થઈ સાહેબ? કેમ? તમે તમારા મનના માલિક છો, તમને મન થાય એમ મૂકી દેવાનું. તમારા ભગત ભાઈઓ, તમે 10th સ્ટાન્ડર્ડની અંદર શીખેલા છો કે આવા અવયવ આવતા તો તમે = 0 મૂકતા. યાદ છે? x + 3 = x + 2 વત્તા 3 છે આ બાજુ આવે તો બસ. એ નથી કરવું, સમજાઈ ગયું? 0 હું લેવા આવે એમ તો બે બાજુ 0 મૂકતા. યાદ આવ્યું? આવી ગયું સાહેબ. હાલો તો એટલા માટે મેં 0 મૂક્યું. પણ આપણે કાઢવું શું? છેદમાં 2. હવે એક બાપાના 2 છોકરા. કેટલા છોકરા? તબરેજ કેમ બાજુમાં જોવેસ તું? તારી આમું કેમ જોવે ભાઈ? અહીંયા જો ભાઈ, અહીંયા. હાલો તો એના 2 ભાઈ બને અમે જોઈને કે એવા ઈશારા કરે સાડા. અહીંયા ધ્યાન રાખ. હાલો મારી સામે મારું ધ્યાન, અહીંયા ધ્યાન રાખું ને કે વપરાવાનો વારો આવે. સમજાણું કે મેં આડું જોવું જ નહીં. હાલો તો અહીંયા શું છે ભાઈ? x + 1/2. બાપાના 2 છોકરા, પેલાના છોકરાનું નામ x અને બીજા છોકરાનું નામ 1/2. આ બીજા છોકરા જે છે એની આગળ 2 હતા. એટલે પેલો કે મારી આગળ 2 નંબર, આ 2 નંબર એટલે 2 વાળી હે ને, આ 2 રૂપિયા વાળી ચોકલેટ. એના બાપાનો ત્રીજો દીકરો હતો. આમ તો 3 દીકરા હતા, ભૂલમાં 2 બોલાઈ ગયા ભાઈ. આ પેલો દીકરો, બીજો દીકરો અને તો બીજા દીકરા આગળ 2 રૂપિયા વાળી ચોકલેટ હતી. કેટલા રૂપિયા વાળી? તો પેલો દીકરો અને ત્રીજો દીકરો રોવા મળે, મારી આગળ ચોકલેટ છે. આપણે કે લે બકા તું લઈ લે. રો માં 2 × x એટલે કેટલા થઈ ગયા? આ 1 ને હવે ચોકલેટ નહીં આપવાની, કારણ કે ઓલરેડી એની પાસે. ઓકે, હવે આને 0 આપો, 0 ને ચોકલેટ આપો તો 2 × 0. આન્સર શું આવ્યો? 2x + તો ઉપર ને નીચે 2x + 1 મૂકવાનું. શું મૂકવાનું સાહેબ? હજી એકવાર સમજાવો ને, મને નો સમજાણું તો લ્યો હજી એકવાર સમજાવું બાપા. લ્યો હાલો ભાઈ, એક બાપાને કેટલા દીકરા? કયા દીકરા આગળ ચોકલેટ? બીજા આગળ. કેટલા રૂપિયા વાળી ચોકલેટ છે? તો કોણ કોણ રોવે? પેલો દીકરો અને તો 2 નો ગુણાકાર એક સાથે કરો એટલે શું થાય? આ એમના એની આગળ તો છે જ તે, અને 2 × 0 એટલે શું થાય? તો આ આપણને જે બ્રેકેટ મળ્યું એ મૂકી દેવાનું. 2x + 1 2x + 1. હવે માનો કે કોઈ સમની અંદર x⁻⁻1/3 હોય તો મૂંઝાવાનું કે નહીં મૂંઝાવાનું? તો હું મૂકવાનું અહીંયા? x + 1/3 = બોલો બાપાને કેટલા છોકરા? કયા છોકરા આગળ 3 રૂપિયા વાળી ચોકલેટ છે? કોણ રોવે? પેલોય રોવે. તો આપો ચોકલેટ. 3 × x એટલે કેટલા થાય? આ પ્લસ એક એમ નામ 3 × 0 એટલે કેટલા થાય? તો ઉપર નીચે કયું કાઉન્સ મૂકવાનું? 3x + સમજાણું કે નો સમજાણું? તો બીવાનું ઘટે તો હાલો હાલો હવે જેમ કરતા હતા. હાલો 2x² માંથી 2x આવી ગયો, વધ્યું કોણ? ખાલી x વધે. કોણ બચે? કારણ કે 2 આવી ગયો. x² એટલે x 2 વખત છે, 1 આવી ગયો એટલે 1 વધ્યો. હાલો પ્લસ માઇનસ 1 ના ઘડિયામાં 1 ક્યારે આવે? 1 1. હવે અહીંયા 2 ના ઘડિયામાં 4 ક્યારે આવશે? એટલે 1 તો લખવા દો. સોરી ભાઈ. હાલો 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? 2 2 x² હતો. આ x² માંથી 1 અહીંયા છે તો બીજો ક્યાં આવશે? અહીંયા. હાલો પ્લસ પ્લસ 1 ના ઘડિયામાં 3, 1 તેરી સરખે સરખું ધૂમ થઈ ગયું. શું થઈ ગયું? ધૂમ. બરાબર ને? હાલો હવે અહીંયા ધ્યાન રાખો. તો અહીંયા આપણી આગળ શું વધ્યું? x-1 અને 2x + 3. હવે આગળ હવે અહીંયા જાદુગર શરૂ થાય. હું અભણ માણા, તમે બધા કેવા?
ભણેલા ગણેલા. તો જરાક ધ્યાન રાખો ભણેલા ગણેલા છોકરાઓ. x ની જગ્યાએ કેટલા મૂકવાના? -1/2. ઈ તો ભાઈ એક્ઝામ્પલ તરીકે મૂક્યું હતું. શું હતું ભાઈ? x રેસ ટુ -1/2. યાદ હતું હો બકાન, -1. હાલો આગળ 2m નમ. x ની જગ્યાએ પાછા કેટલા મૂકવાના? અહીંયા મારે આ x રેસ ટુ -1/2 મૂકવાનું હતું લિમિટ બીજી વાર રીતે બીજા સ્ટેપમાં. હાલો આગળ. હવે 2m નમ x ની જગ્યાએ મૂકી દો -1/2. હા કે ના? +3. હવે અહીંયા સાદું રૂપ આપવાનું. અહીંયા ભૂલ પડી ને તો લોચા પડી જાય. ધ્યાન રાખવાનું. તો જરાક જોવો હવે. હજી એક વખત આ સ્ટેપ મૂકું છું બેટા. આ થોડું અહીંયાથી ધીરે ધીરે હે ને. હવે થોડુંક મજા આવે એવું છે. -1/2m નમ -1. 2m નમ અહીંયા કેટલા? -1/2 અને +3m નમ. મેં x ની જગ્યાએ -1/2 મૂક્યું. હવે મેથ્સનો નિયમ છે, ગણિતનો નિયમ છે. શું નિયમ છે? તો કે ભાઈ 1/2 છે, આના છેદમાં કાંઈ નથી, તો સરવાળો કે બાદબાકી કરવી ને તો છેદ હરખા કરવા પડે. શું કરવું પડે? તો જગતની માલિપા આ બેયનો માઇનસ માઇનસ પ્લસ થાય નહીં. એના માટે છેદ હરખા કરવા માટે લસા લેવા પડે, અને લસા લેવા કરતા ઈઝી પડે ચોકડી ગુણાકાર. શું કરવાનું? ઓલા લાભ અને ત્યાગમાં કરતા જૂનું પ્રમાણ માઇનસ, નવું પ્રમાણ માઇનસ, એમાં ચોકડી ગુણાકાર કરતા સેમ ટુ સેમ અહીંયા કરવાનું. -1 એમનેમ બાપલ જાઓ. -એમનેમ 2 એકા એના છેદમાં 2 હાલો -1 એમનેમ ને +3 એમનેમ. હજી એકવાર સમજાવું. જો ભાઈ હજી એકવાર સમજાવું, નથી સમજાણું તને ધ્યાન રાખ બકા. આ -1 એમનેમ બધાને સમજાણું? બોલો હા. ઓકે દીકરાઓ, આ માઇનસ ની સાઈન એમનેમ સમજાણું? ન બોલે એની માને હમ. હવે ચોકડી ગુણાકાર 2 એકા એના છેદમાં 2. લ્યો કાંઈ અઘરું? પાકું? આ 2 શું થઈ ગયા? -1 અને +3. હાલો માઇનસ માઇનસ તો -3 થઈ ગયા. માઇનસ માઇનસ પ્લસ તો 2 ને 1 3 એના છેદમાં 2 એમનેમ પ્લસ માઇનસ 3 માંથી 1 જાય એટલે 2. હવે સેકન્ડ રૂલ છે, ડિનોમિનેટર અને ડિનોમિનેટરનો મલ્ટિપ્લિકેશન થાય, છેદ અને છેદનો ગુણાકાર થાય. શું નિયમ છે? તો આવડો આય છેદ તો -3 એમનેમ 2 દુ એટલે આન્સર આવે -3/4. આવે છે ભાઈ? છેદ. હજી એક વાર x - 1 કેમ આવ્યું સમજાવું. આ 2x નો વર્ગ છે દીકરા, એમાંથી 2x આવી ગયું. કોણ વધ્યું? x મૂકી દીધું. વત્તે ઓછે 1 ના ઘડિયામાં 1 ક્યારે આવે? 1 1 1 એટલે 1 આવ્યું. એવી રીતના અહીંયા 4x નો વર્ગ હતો, એમાંથી 2x આપણે તો અહીંયા આવી ગયું. તો 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? તો કે 2 દુ 4. x વર્ગમાંથી 1 x અહીંયા, તો બીજો x અહીંયા. પછી પ્લસ 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 અને 1 તેરી 3. ડન? ખામારા હાલો આગળ. હવે જરાક ધ્યાન રાખો. કોઈનામાં કઈ ડાઉટ છે? હજી આ એક વખત સ્ટેપ સમજાવું હે ને, કારણ કે મારા ભાઈબંધને સમજાઈ જાય એટલે. હાલો x ની જગ્યાએ મૂક્યું -1/2. -1 એમનેમ 2 એમનેમ. x ની જગ્યાએ પાછું મૂક્યું -1/2 +3 એમનેમ. હવે ચોકડી ગુણાકાર કરવાનો. -1 એમનેમ માઇનસ એમનેમ મૂકી દે. 2 એકા 2 છેદમાં 2 એમનેમ. આ 2 શું થઈ ગયા? -1 અને +3 ઓછે ઓછે તો 2 ને 1 કેટલા થાય? 3 પણ કેવા? માઇનસ એના છેદમાં 2 પ્લસ માઇનસ 3 માંથી 1 ગયા એટલે કેટલા? 2 તો 2 દુ -3 એમને વાર્તા થઈ ગઈ પૂરી. બસ આજના આટલા સમ રાખીએ છીએ. ઠપકારવા મળો. હાલો ફટાફટ ઝડપથી. હાલો ભાઈ ડન છે દીકરાઓ? કઈ ડાઉટ નથી ને? લાઈવ વાળા ડાઉટ હોય તો મને કહો. એક એક સમમાં જે ડાઉટ હોય લખતા જાઓ, કહેતા જાઓ, હું સોલ્વ કરાવતો જાઉં. એક પણ ભાઈ અથવા એક પણ બેન એક પણ શબ્દ બોલ્યા તો 10 વાગ્યા સુધી એક સમ 20 વખત લખવા આપી દઈશ. કેતા કહેવાય ગયું, પછી કેતાને કીધું નહોતું. હાલો બધાને સમજાઈ ગયું દીકરાઓ? સુમિતભાઈ, પંકજભાઈ, દક્ષા, ફેનિલ, વિધિ, જીલ, 18 લોકોના આન્સર જોઈએ. હાલો બધાને સમજાઈ ગયું છે? કોમેન્ટમાં આન્સર બધાને સમજાઈ ગયું હોય તો કોમેન્ટમાં આન્સર. કોમેન્ટ શરૂ થઈ ગઈ. યસ નિધિ? હા કાંઈ વાંધો નહીં, આ બધા લખવા મળે ત્યારે હે ને લાસ્ટ સમમાં આપણે લખતા પોકશો એટલે હું ત્યારે સમજાવી દઈશ અનમ્યુટ કરીને તને. ઓકે દીકરા? હાલો આપણે આગળ, ટાઈમ ઓછો છે, ઝડપથી. આ નથી પાડવાના આવ્યો,
આ તો ખાલી રફ કામ છે, તમને સમજાવ્યું છે, આ લખવાનું નથી, આ ખાલી સમજાવવા માટે હતું. આ લખાઈ ગયું એટલું? લખો 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 લખો, જેટલાને બાકી હોય ફટાફટ લખો. હજી આગળ ના n-1 વાળા સમ આવશે, એમાં તમારા બખા પાડ દે. તો ફરી પડતા સમજાવો ને. શું ફરી સમજાવું? અવયવ ફરી પાડતા સમજાવો ને. હમણાં હવે સન્ડે લેક્ચર હશે ને બેટા, ક્યારે હું ફરીથી સમજાવીશ. સન્ડે લેક્ચરમાં આવી જાજે, અવયવ પાડતા ફરીથી સમજાવી દઈશ. હે ને? ડન છે દીકરા? અત્યારે લખી નાખો ફટાફટ. હાલો, લખાઈ ગયો? ઠપકારો બીજો. 30 સેકન્ડનો ટાઈમ છે. હા, એટલે સમયમાં બાંધેલી વસ્તુ હંમેશા ટાઈમ ઉપર પૂરી થાય. બહુ સરસ, સારું કહેવાય. કાંઈ વાંધો નહીં, ત્યાં તો પતી ગયું, મોજ કર. એ બાને મહેનત થાય. થઈ ગયું? 30 સેકન્ડ થઈ ગઈ. હાલો ભાઈ, 1 મિનિટ. સર, સ્વાધ્યાય 4.2 નો ક્વેશ્ચન 3 અને 4. હા, મને ભૂલાઈ ગયું ને કે આજે જ કરી નાખત, પણ હવે સન્ડે કરી નાખશું આપણે. હોમવર્કમાં હું આપે હવે? હોમવર્કમાં આ PDF ન મોકલાય. બાકી હું આગળ જોઈશ, ઓલા કોષ્ટકવાળા સમ તો હોમવર્કમાં જ આપ્યા હતા ને કે અહીંયા લખાવ્યા હતા, અહીંયા લખાવ્યા હતા, તો એ સારું કામ કર્યું. હાલો ભાઈ, છેલ્લી 10 સેકન્ડ. હું નડું છે એમ ને હવે તને? ભાઈ, તમારા લોકોને જેને સમ લખાઈ ગયા બધા કોમેન્ટમાં ફોટો નાખતા જાય મને. બધા લોકો કોમેન્ટમાં ફોટો શેર કરે. સર, મારે ભૂગોળ આવે છે SPCCના બદલે. બહુ સરસ, તો કરી લેવાનું, એના લેક્ચર નહીં હોય દીકા. આ ખાસ કરજો ભાઈ, આ કેવી રીતના એવું 2 રૂપિયાવાળી ચોકલેટવાળું. હા, 2 મિનિટ બસ. હાલ ભાઈ, 2 મિનિટ. છેલ્લો સમ છે ને? આમ થઈ ત્યાં. વાહ, સરસ. 15માં ઉદાહરણ પૂછ્યું ને, 15 ને 5 20 ને બીજા 9 29, એટલે 9 ને 5 14, પણ એમાં 14 સમ હજી કરવાના છે. પણ આટલા તો નહીં કરીએ આપણે, બધી મેથડને એક એક બે કરાવી દઈશ હવે. અને બાકી કરવા હોય તો ચિંતા નહીં કરતા, આના વિડીયોની લિંક મોકલી દઈશ. ઓલરેડી મેં બધાય કરાવીને યુટ્યુબમાં અપલોડ કરી દઉં. આમ જાઉં તો ઓલાને નડું, અહીંયા આવું તો તને નડું. હા, લઈ લો. ત્યાં છેદ નહીં, બધાને લઈને જવાનું છે ભાઈઓ, નહીં તે ભાઈ ચેલ લઈને જાજો. દીકુડાઓ ફોટા મોકલો કોમેન્ટની અંદર સમ કરીને બધાય. ભાઈ, બીજો લેક્ચર ગુજરાતીનો છે, તમારે ભણવું છે લાઈવ વાળા? તમારે તો જક મારીને ભણવું પડશે, તમને કે બીજો રસ્તો જ નથી એમ. આ તો લાઈવ વાળાની વાત છે. યસ, તો ઓકે, તો તમને લાઈવ લેક્ચર શરૂ રાખવાનું કહીશ, સર સમજાવશે, વાંધો નહીં. ચાલો, થઈ ગયું ને 2 મિનિટ. હાલો બધા અહીંયા ધ્યાન રાખો. જુઓ, આ હું કરી દઉં, થોડુંક આ બધી સેટ કરી દઉં. પહેલાં એક આ સમજી લો હજી એકવાર. આવડું આ સ્ટેપ ફરીથી સમજવાનું છે, બીજું કાંઈ છે નહીં ભાઈ. 2 એમને આ થોડુંક કેવરાવે એવું છે. ના ના, આ ક્યાં કેવરાવે એવું છે? આવડું આ કેવરાવે એવું છે. આ x-1, તો x ની જગ્યાએ કેટલા? -1/2. એ તને રૂપ સુંદરી દેખાય છે અહીંયા જો ને ભાઈ. હાલો, x ની જગ્યાએ -1/2, -1 એમનેમ, 2 એમનેમ. x ની જગ્યાએ પાછું હું મૂક્યું -1/2 અને +3 એમનેમ. 2 તો ઉડી ગયા. -1 +3 એમનેમ મૂકી દીધું. નીચે છેદનો વહીવટ પૂરો થઈ ગયો. હવે અંશનો વારો. -1 એમનેમ, ઓછા ચોકડી ગુણાકાર 2 × 2, છેદમાં 2 મૂકી દીધા. બસ, હવે મોજ કરવાની. ઓછો ઓછે વત્તા 2 ને 1 3, પણ -2 એમનેમ, વત્તે ઓછે ઓછા 3 માંથી 1 જાય એટલે 2. છેદ અને છેદનો ગુણાકાર કરો એટલે 2 દુ કેટલા થાય? 4. એટલે -3/4. આવા સમ હજી આગળ આવશે, લક્ષમાંય તે અને વિકલનમાંય તે, આવું સાદું રૂપ આપવાવાળા. હે ને? હા, થોડાક આગળ જાઓ મિતભાઈ, આગળ જાઓ. હા, કાલે તમે બધો રાઉન્ડ, ભાઈ તમારો લેક્ચર પૂરો થાય છે, તમે રાઉન્ડનું ટાઈમ ટેબલ લખી નાખો. હાલો ફટાફટ. ગુડ બાય ડિયર સ્ટુડન્ટ્સ.
સર એ ફાવે છે, અવયવ પાડવામાં વાંધો આવે છે. આ તો નિધિ હું નેક્સ્ટ લેક્ચરમાં તને સમજાવી દઈશ દીકરા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.